મારાથી નાની મોટી ભૂલ થઈ છે, સમાજ જે દંડ કરી અમે ભોગવા તૈયાર છીએ, પણ અમે સમાજના છીએ, સમાજના દીકરાઓ છીએ, આમાંથી હવે આગળ વધવાનું કંઈક કરો. તો દરેક વસ્તુનો રસ્તો નીકળે. અને હું ફરીથી તમને કહું કે જે નક્કી થયું એમાં જે કઈ વ્યવસ્થા ઉભી થઈ હોય એમાં બધા ભેગા થઈ રસ્તો નીકળે. કોઈ એક વ્યક્તિ કે બંધારણ બની જાય એવું ના હોય, હું કહું બંધારણ બની જાય એવું ના હોય. એમાં તો બધા ભેગા થઈને કામ કરવું પડે. અને બંધારણનો કડક અમલ એટલે કોઈ કડક કાર્યવાહી નથી, એમાં બધાને સંમત કરવા પડે. આ બંધારણ બનાવો છો, આ બધા તમે અમલ નહીં કરો તો મતલબ શું છે? બધાએ સંમત કરવા પડે અને સંમત થઈ અને બંધારણની અમલવારી થાય તો સમાજનું ભલું થાય. એ સમાજની એકતાનો સંદેશો ગયો. આમાં નિયમો બધા હતા. એમાં એક નિયમ હમણાં ડીજે નું ચાલે છે ને બધું. ડીજે ની વાત કરું તમને. આણંદ ખેડા, હું ખેડા હતો ગયા મહિને, તમે આમ જોયું તો બહુ ભીડ. મારી જોડે આપણા મિનિસ્ટર હતા રમણભાઈ. રમણભાઈ આટલી બધી ભીડ છે ને, તેમના ગામના સરપંચને ફોન કર્યો કે શું છે આ. ત્યારે એમણે ફોન કર્યો તો પૂછ્યું તો કે અહીંયા ડીજે ની કોમ્પિટિશન હતી. સાહેબ ડીજે ની કોમ્પિટિશન એટલે કેવી? ઓ બેટા, ડીજે ની કોમ્પિટિશન એટલે કેવી? સામ સામે ડીજે માં 5,000 નું ટોળું હોય અને સામ સામે એકબીજાને બેફામ બોલતા હોય. સાહેબ હમણાં એમાં એક ઝઘડો થયો, હમણાં ખેડામાં મૌધામાં. સાહેબ 10,000 નું ટોળું અને બે ડીજે સામ સામે ઝઘડ્યા અને પછી તો વેવાઈઓ સામે ઝઘડવા લાગ્યા. સાહેબ પોલીસ ફરિયાદો થઈ, એકબીજાને માર્યા, પોલીસ આવીને ભગાડ્યા. અહીંયા હું ફરીથી તમને કહું, હું કોઈ વ્યવસ્થાનો વિરોધી નથી, પણ એક એવી વ્યવસ્થા ડીજે હોય કે સંગીત હોય, વાગે તો સંગીત શું આપે? આપણા સંગીત પ્રેમ આપે, સંગીત આપણાને ધર્મનું જ્ઞાન આપે, સંગીત ઇતિહાસને વાગડવાનું કામ કરે, સંગીત એ તમને સાચા રસ્તે વાળવાનું કામ કરે. અને ત્યાં પછી આ પ્રકારની વાત ચાલે. એટલે હમણાં ધારો કે દિયોદરમાં બંધારણ બન્યું તો બંધારણમાં એક વાત હતી ડીજે, પણ એમાં કોઈ એક વ્યક્તિએ નહીં બનાવેલું. ભાઈ ઇકો બંધ કરજો, કોઈ એક વ્યક્તિએ બનાવેલું નથી. આ એ બંધારણ 2,10,000 થી વધારે લોકો ભેગા થયા, 3 મહિના મીટિંગો ચાલી છે અને વારંવાર બધાએ વાત એક કરી છે કે ભાઈ આ વિચાર આ થવું જોઈએ. એના માટે જે વાત મૂકી એમાં કોઈ વ્યક્તિએ બનાવેલું નહીં, સમાજે બનાવેલું છે.